બાળકો, ક્યારેક નાના દેખાતા લોકો પણ મોટા કામ કરી દેખાડે છે. ચાલો જોઈએ. કદમાં હોય જે નાના તેમને અવગણશો ના તમે. નાનકડાય જીવ પણ ક્યારેક આવે મોટા કામે. એક દિવસ વનરાજ એની ગુફામાં સૂતો હતો. એક નાનકડો ઉંદર આવ્યો. સિંહ પર ચઢીને ખેંચવા લાગ્યો કેસ વાળીને મૂછો. સિંહ જાગ્યો કરીને ગર્જના. સિંહ જાગ્યો કરીને ગર્જના. ઝપટમાં આવ્યો ઉંદર. કહેવા લાગ્યો હું તને ફાડીશ મારા આ પંજાથી. મોત ભાળીને ઉંદર બોલ્યો છોડો અન્નદાતા મને. લાગું છું નાનકડો હું પણ આવીશ ક્યારેક કામે. ઉંદરની આ વાત સાંભળી અને વનરાજાએ તેની હાંસી ઉડાવી અને કહ્યું કે તું મારા કોળિયા જેવડો પણ નથી અને મને મદદ કરવાની વાત કરે છે. ચાલ જા અહીંથી. પછી આગળ શું થયું ચાલો જોઈએ. પછી એકવાર એક શિકારી આવ્યો તે જંગલમાં. વનરાજા તો ફસાઈ ગયા એની આડી અવળી જળમાં. ધ્રુજે જંગલ, ધ્રુજે જંગલ એવી ગર્જના સાંભળી ઉંદર દોડ્યો. સિંહને બચાવવા ઉંદર તેની વારે દોડી આવ્યો. ડરતા નહીં તમે, રડતા નહીં તમે, હું છોડાવીશ તમને. નહીં આંખમાં લાવો પાણી, પાળીશું વચનને. તીણા તીણા દાંતથી ઉંદરે કાતરી જાળી. તે જોઈને વનરાજાની આંખમાં આવ્યું પાણી. નાનો જીવ સંકટ સમય આવ્યો અંતે કામે. નાનકડાય જીવ પણ ક્યારેક આવે મોટા કામે. કદમાં હોય જે નાના તેમને અવગણશો ના તમે. નાનકડાય જીવ પણ ક્યારેક આવે મોટા કામે. કેટલા ગીતો મસ્ત છે ને, કેટલી મજા આવી ને. અને એમને ખબર છે તેમને પણ એટલી જ મજા આવી છે. અમે હંમેશા નવા ગીતો, નવી વાર્તાઓ આપતા જ રહેવાના છીએ. જિંગલ ટૂન, જિંગલ ટૂન, જિંગલ ટૂન. થાય મને હોય જો એક ચોકલેટ નો બંગલો. થાય મને હોય જો એક ચોકલેટ નો બંગલો. કદમાં હોય જે નાના તેમને અવગણશો ના તમે. નાનકડાય જીવ પણ ક્યારેક આવે મોટા કામે. બોલો બોલો ભોળાનાથ,
આવશે કે નહીં? શાળામાં પાણી ભરાઈને રજા પડશે કે નહીં? સસલું આ સસલું તેરુની જેવું, એણે કાચબા સાથે શરત લગાવી.